ની ભક્તિ કરવી છે, ધોણવું નથી ભાઈ. એટલે એનો ભાવ છે, એનો લગાવ છે અને એ ચારણ છે. અને મેં તો આજ જગત આજ તો ગોવિંદભા ગાડી બંગલા છે એટલે ગોવિંદભા ઓળખે, બાકી જગતમાં જ્યારે કઈ નહોતું અને એ આવીને બેઠા હતા. મેં કહ્યું હું મરદ સિવાય ભાઈબંધી નથી કરતો. મારો ઠાકર એવું બોલ્યો હતો કે કદાચ વેળા વેચાઈ જાય, નાભે ગાંઠ મારીને મૂકી દેજે, જો તારી સડતી વેળા ને તારો સોકો કદાચ આ ધરતી ઉપર પડવા દો તો મારે 90 વર્ષ વળવું નકામું પડે. એટલે વગર માગે, નકર આ અવસર હતો, અમે કોઈને આમંત્રણ ન આપ્યું. આમંત્રણની રાહ જોવો ને એ આપડા ના હોય ભાઈ, વગર આમંત્રણે. મેં કાલે જ મને યાદ આવ્યું હતું, કીધું ગોવિંદભાને, પણ મેં કીધું ના, લાય આજે એની પરીક્ષા લઈ લેવી કે જો કદાચ એને ભાવ હોય તો વગર બોલાય આવે તો માનું. અને કદાચ એકવાર આંખું બંધ કરીને મારા ઠાકરે ભરોસો મૂક્યો હોય ને, એક દુનિયા ગમે એટલા બંડલા વેરી દે તો એનો વિમાન વેચાય ને ભાઈ. એટલે ગોવિંદભા રાખ્યા છે ને રાખી જાણશે. જે જેવા ભાવે આયા છો, ધર્મ કર્મ રેણી કેણીનો રામ છું ગોવિંદભા. જ્યાં લગીને તમારી રેણી કેણીમાં ભાવમાં કભાવ નહીં આવે તો મારો ઠાકર એવું કહેશે કે મારા ઉમડે દુબળા જ કોઈ દી નહીં આવે. પણ એવી અધીરાઈ ના લાવતા કે તમે નાની એવી સપટી હાથ ધરીને ઉભા હોય અને મારો હુપડું આપવું હોય તો એ નાનો પડે. એટલે એવું ના કહું કે મેં દાદા આગળ જઈને લાંબો હાથ કર્યો તો મેં કહી ના આવ્યું કે એ ઘરે પાક ને તો હુપડું ભરીને આપી દે, ખાલી તારી લાયકાત રાખજે. એટલે હવનું સારું મજા મારો ઠાકર બોલે છે. અને મેં તો કાલે તે રમણ ભમણ થઈ ગયું અડધો કલાકમાં. એટલે દાદાને મનથી, હું એવું નથી કહેતો કે દાદાએ પરચા પૂર્યા ને હું ચમત્કારી, કારણ કે મતી અને ભૂદેવે મારા અનુષ્ઠાન વચ્ચે ચાલતું હતું તારે એમને એક શબ્દ વાપર્યો હતો, મરકડ. એટલે મને એમ થયું મરકડ શું હોય છે સંસ્કૃતમાં, પણ યાદ રહી ગયું કે આ માકડું કહેવાય એમ. એટલે માકડા જેવાય ઘણા આ ધરતી ઉપર હોય. એટલે આપણને વધુ તો કહેવું નથી, પણ જે ભાવે આયા છો, જે લાગણી, કદાચ કોઈને કોઈ કારણસર ના આવવાનું, કોઈ નોકરી ધંધામાં અટવાનું, તો મારો ઠાકર એવું કહે છે કે સદાય તમારી લાજ રાખી અને રાખવાની. કારણ કે ધૂણીને કોઈ દાડો બીવડાયા નહીં, બીવડાવવું એ મારા લોહીના સંસ્કાર નથી. સમજ્યા? કારણ કે 90 વર્ષની જોડી એને ભરવી છે તો બહુ લાંબુ ગણિત માંડ્યું હોય છે કે સમય વખત જેવો આવે, પણ મારી વસ્તી છે અને વસ્તીનું સદાય તારે જતન કરવાનું છે અને એ મારેથી થશે તા લગીન કરીશ. એટલે હવનું સારું, હું મારો રામ બોલે છે, હવની લાજ મારો ઠાકર રાખશે. ભોળોનાથ મારી કુળદેવી રાજી છે અને બધાની મરજી છે. તો ચારેય બાજુ પાણી ભર્યું છે, આટલો બધો વરસાદ હતો. ઠાકરને એવું કીધું કે હદ વચ્ચે આદરીને ત્યાં વસ્ત્ર ખેંચ્યા. તો મને એટલું જ કીધું કે કદાચ હું તાગ લઉં છું, પણ તમારો વિશ્વાસ નહીં ડગે ને તો કોઈ દાડો હવનમાં હાડકા પડવા નહીં દઉં. અને એ લાજ રાખી છે મારો ઠાકર કાયમ રાખશે. જગતના ચમત્કાર બતાવવાના, પરચા બતાવવાની વાત નથી, જાહેરમાં કહું છું કે 1 વર્ષથી બેઠક નથી કરતો, પણ દાદા જો તમે મનની અરજી મૂકીને જાઓ કામ કરતા હોય, મારે શું કામ ધોણવું છે ભાઈ? કે તમે તમારું તપ, તમારો આત્મબળ દાદા આગળ બેહીને, કદાચ ભાડાનો જોગવાઈ હોય કે ના હોય, તમારે અહીં આવવાની વ્યવસ્થા થતી હોય ના થતી હોય, પણ મનથી કગર મૂકજો. અને મારો ઠાકર જો 21મા દાડે વેળા ફેરવવાનું ચાલુ કરે ને તો માનજો કે આપણી અરજી પહોંચી જાય છે ભાઈ. બાકી મંદિરે હળિયું કાઢી જવાથી કંઈ થતું નથી ભાઈ. પરમાત્માનો દીવો મનમાં, ઘણા નથી કહેતા હોતા આ તો કહેવું નહોતું, પણ હવે આમ તો બપોર બધાને ટાઈમે જમાડ લીધા છે. દાદા બોલાવતા હોય કોઈ દી હું પાછું વળીને જોતો નથી. અને ઘણા ટાઈમે પછી વસ્તી આવી છે, કુટુંબે આવ્યું છે, અને બધા ભેગા થયા છે. એટલું જ કહું, ઘણા નથી કહેતા હોતા કે ભાઈ આ બધું હવન ને તલ ને બલ ને આવું નાખે કંઈ ભગવાનના પેટ ભરાવતા હોય, તો આવું ક્યાંય ઉલ્લેખ નથી. પણ મેં હમણાં દાદાને બેઠા પૂછ્યું, દાદા શું? તો કે માણા તમે જો ઘરમાં ચોખા હોય, ઘઉં હોય, તો એને કંઈ મુઠ્ઠીઓ ભરીને બુકડા મારે ભૂખ જતી રહે, બની જાય છે. એમ આ દેવની સામગ્રી છે અને આ અગ્નિની સાક્ષીએ તમે ભાવથી પીરશો ને એ ઉગી નીકળે છે ને એ વાનગી તૈયાર થાય છે. જેવો ભાવ નાખો, કારણ કે ચોખા મુઠ્ઠી લો તો પુલાવે બને, ભાતે બને, ખીચડી બને, અને ધારો તો કોકના કપાળે લાગે, પણ એ આપણી ઉપર નિર્ભર છે કે આપણે શું બનવું. એટલે ધરતી ઉપર ભગવાને મોકલ્યા છે તો કંઈક સારા કામ કરીને જજો. ના થાય
તો કોઈને મહેરબાની કરીને નડતા નહીં, એ મોટો ધર્મ જ છે ભાઈ. લે ભાઈ, હવનું હારું આવું મારો ઠાકર બોલે છે. અને ગમે ત્યાં હવે હું કદાચ આવું કે મારે ગમે ત્યાં આવવાનું થાય, કોઈ દી એવું કોઈ કહેતા નહીં. કારણ કે 1 વર્ષથી હું કહું છું કે હવે મારે ધૂણવાનું નથી થતું. એટલે હવે કદાચ મારા ઠાકર આગળ જે પ્રતિજ્ઞા કરી છે કે જો ધૂણવું નથી, ભજન કરી લેવું છે. જો તારા ખાતામાં પડ્યું હોય અને તારી ભાવનાથી જોડાયેલો હોય અને વાતો વીટળાઈ ગયો ને ગમે યાર એટલા કિલોમીટરનો વાટો હોય અને તું ઘોડે પલાણ ના નાખ તો મારી ભૂવાપણીમાં ફેર પડી જાય છે. એટલે હવનું સારું થઈ છે ભાઈ. અને હજુય દાદાની મરજી છે તો આવા દાદાના આજ્ઞાથી, ભોળાનાથની મરજીથી આવા શુભ કાર્યો થશે. અને બ્રાહ્મણોએ જે કંઈ એમને આવડ્યું એ કાલાવાલા કર્યા, દેવને રાજી કર્યા. પણ બધાની કદાચ ઝીણી મોટી ભૂલ્યું હશે, પણ મારો ઠાકર એવું કહે છે કે બધાનું હસતા માટે હું લઈને જતું રહું છું. અને મને એને એટલું જ શીખવાડ્યું છે કે ગમે એટલું કડવું હોય નાભે પડી રાખજે, મોઢેથી કાયમ અમીના જ ઓટકાર કાઢજે. બાકી શું કરવું ને ચારે શું બનાવવું, આજ તમે જે માણો છો ને એ આ વગડો હતો 9 વરા મોર બોલ્યો હતો અને એ મારા ઠાકરે પાર પાડી દીધું. પણ હવે બોલવું નથી ને કરી બતાવવું છે. હવે અત્યાર લગીન તો બોલ્યો, કારણ કે આ એ ભાવના છે. બધાને કદર નહીં થાય ને વાંચીને કોઈ દી બોલતો નથી. અને મેં નક્કી કર્યું છે કે માયક ઝાલ્યા ભાઈ કોઈની માફી માંગવી પડે તેથી આ ધંધો બંધ કરી દેવાનો. ભાઈ કે મારો ઠાકર એવું કહે છે કે એક લાગણી, પ્રેમ, ભાષા એવી છે ભાઈ ગોવિંદભા કે મૂંગો હોય, આંધળો હોય, બેરો હોય એ સમજી શકે છે. એ મને એમ જ કહે છે કે તું એ લાગણીની ભાષા રાખજે, શું નાભે પડ્યું છે એ બધું હું સમજી શકું છું, બધું પાર પાડી દઈશ ભાઈ. અને મારો ઠાકર પૂરું પાડી દેશે. હવની લાજ રાખી છે મારો પરમાત્મા રાખશે. કારણ કે જેને વિચાર શ્રેણીથી વધુ માણા વિચારી નથી શકતો. કારણ કે પરમાત્માની આગળ આપણે પહોંચી જવી એટલા તો વિદ્વાન, એટલા જ્ઞાની નથી. પણ સદાય ભગવાનને એક જ માગ્યું છે કે ફેરે ફેર અવતાર આપ તો તારું સ્મરણ આપજે. જીવનમાં કદાચ ધન દોલત હોય કે ના હોય એની કંઈ જરૂર નથી, એ તો રળે મળી જાય. પ્રજાહારી હશે, સંસ્કાર હશે તો બધું આપોઆપ આવશે. અને પ્રજા નપાવટ પાકશે, ગમે એવું ભેગું કરેલું રહેવાનું નથી. એટલે દાદાએ જે કંઈ ઉજાડ્યું અને મનથી દાદાના જે આશીર્વચન હતા એ વગેરે વાંચે જે આયા છે, નથી આયા, કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે અને કદાચ કોઈને સમય આવવામાં હજુ વચ્ચે રોકાઈ ગયા છે, તો જે કંઈ આ જગ્યાનો નિવાળો મળે ને એ પ્રસાદી રૂપે જમી લેજો. મારો ઠાકર એવું કહે છે જીવો ત્યાં લગીને અમીના ઉડકાર ખોટવા નહીં દો. લે ભાઈ, હવનું સારું થશે. અને ગોવિંદબા કાયમ કહું છું ઘડીક વાર બોલી દે તો પાછો થેકડો મારીને કૈલાસના ડુંગરે જતો રહો. એટલે મારો મહાદેવનો આંગળી ઝાલીને મારો ઠાકર એવું કહે છે કે આય સદેવ ભૂવો કદાચ આ ગામ કે માણસ આવશે ને જતો રહેશે, એનો સમય થાય એટલે કાળ કોઈને છોડતો નથી. પણ આ બધા અજય અમર થઈ ગયા કે શિવના ઘરણે એમને ગાદી મેળવી લીધી. એટલે જ્યાં લગીન પૃથ્વી રહેશે ત્યાં લગીન આ ધરતી ઉપર સુરવીરો સુરાપુરા કોઈ દાડો જવાના નથી. એટલે જેને જેવો ભાવ હોય અને ફરીથી તમારું મન દુનિયા દોડતી હોય ને આપણે દોડી આવું એવું જરૂરી નથી. ઘણા આવીને મને એમ કે અમારું આ આમ પાર પડી જશે ને, જો તને વિશ્વાસ હોય પડી જાય ભાઈ. કારણ કે હું એનું ભજન કરવા એનો પટ્ટાવાળો છું, એની સેવા કરવા રોકાણો છું. બધાને કાયમ સમજાવવા નથી કે હા સમય અનુકૂળતા હશે તો જે મારો ઠાકર કહેશે એ રસ્તે મારે હાલવાનું છે. પણ આજ લગીન કોઈ દાડો મેં મારા નિર્ણયથી કોઈ દી નિર્ણય નથી લીધો. દાદાને પૂછ્યું છે તું જે વિચાર આપ એ કરવાનું છે. બાકી અમને દેખાતું એ ઘણીવાર ખોટું હોય, પણ તારી નજરમાં કોઈ દાડો ખોટું બને ને બનવા દે નહીં. એટલે જે કોઈ આયા છો, વાહનની વ્યવસ્થા હોય તો ઠીક છે, નકર રહેવાની વ્યવસ્થા કરી દઈશું. પણ બધાએ પ્રસાદી લઈને જવાનું છે. અને કોઈએ એવું નહીં કહેવાનું ભાઈ બાપુને અમને અડી લેવા દો, પગે લાગવા લો. એટલે પગે લાગવા હોય તો દાદાને ફરીથી લાગજો, ઘરે તમારા મા બાપને લાગજો, તમારી કુળદેવીને લાગજો. હું તો સાધારણ માણસ છું અને એને મને જે જવાબદારી આપી છે એ એના પગમાં બેહીને એનો દાસ તરીકે. બાકી મૂર્ખ તો હું નથી ભાઈ, મને આવડે છે બધું, પણ એનો દાસ છું. હું એવું જ કહું છું
કે સદાય તારા ચરણમાં તારેથી ઉપર બેહવાનું કોઈ દાડો મન ના થાય, આવી સતબુદ્ધિ આપજે અને કાયમ આ ગામમાં બધાનું ભલું થાય અને હારા દેવના કાર્યો થાય એવી બધાને પ્રેરણા કરજે. આને આટલા દાદાના આશીર્વચન સાથે હું મારી વાણીને વિરામ આપું છું. અને બધાએ પ્રસાદી લીધા વગર જવાનું નથી. 2 ટવકા ગોવિંદભા ભાવના આપી દો, જેથી કરી મારો ઠાકર રાજી તો છે જ તે, પણ હજુ 6 મહિના રાજી રહે તારો ફરીથી કંઈક એની મરજી હશે તો અવસરનું આયોજન કરશું. લે ભાઈ, હવનું સારું થશે આવું મારો પરમાત્મા બોલ્યો.